આણંદ જિલ્લાના કલમસરમાં ભાજપ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે। મિતેશ પટેલ અને ચિરાગ પટેલને ગામમાં પ્રવેશતા અટકાવ્યા। ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર કરી બંને ઉમેદવારોનો વિરોધ કર્યો છે। રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને ઉમેદવારોને પ્રવેશતા અટકાવ્યા છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। ઉમેદવારો પહોંચ્યા પરંતુ ગામ લોકો ત્યાં પહોંચ્યા અને વિરોધ કર્યો। સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જલ્પેશ, આણંદના કલમસરમાં ભાજપ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, શું વધુ જાણકારી? ચોક્કસથી વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે। તેની વચ્ચે જે રૂપાલા વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક વકરી રહ્યો છે। જે રીતના દેખાડા થઈ રહ્યા છે, ખાસ કરીને આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના કલમસર અને સાથે સાથે ધોવારણમાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો। જે રીતના પ્રચાર અર્થે પહોંચેલા બે નેતાઓ એટલે કે મિતેશ પટેલ જે લોકસભાના ઉમેદવાર છે અને ચિરાગ પટેલ જે પેટા ચૂંટણીના ખંભાતના ઉમેદવાર છે તે પહોંચ્યા હતા ત્યારે લોકોએ જે રીતના રૂપાલા હાય હાયના નારા લગાવ્યા અને તેમને અટકાવ્યા। આખો કાફલો લઈ બંને નેતાઓએ બંને ઉમેદવારોએ ત્યાંથી પાછું નીકળી જવું પડ્યું। મહત્વની વાત કરવામાં આવે જે રીતના દેખાડા થયા રોડ ઉપર ગામમાં ત્યારે પોલીસે પણ 5 લોકોની અટકાયત કરી છે, અટકાયતથી પગલા ભર્યા છે। સાથે સાથે બીજી તરફ વાત કરવામાં આવે કે જે રીતના આવતીકાલે મોટું એક આંદોલન આણંદ ખાતે થવા જઈ રહ્યું છે તેની મહત્વની બેઠક પણ ગઈકાલે કલમસર ખાતે મળી હતી। સૂત્રોનું માનીને ચાલીએ તો આ તમામ બાબતને લઈ આવતીકાલે મોટું આંદોલન જે છે તે આણંદમાં જોવા મળશે। જી આભાર જલ્પેશ, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે। હવે આણંદમાં ભાજપ ઉમેદવારોને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો। આપ દ્રશ્યો જોશો। આ દ્રશ્યો કલમસર ગામના છે જ્યાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને ચિરાગ પટેલનો ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કરી ગામમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા। એટલું જ નહીં, બંને ઉમેદવારો સામે જ રૂપાલાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઝપાઝપીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને ચિરાગ પટેલનો ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો। ગામમાં પ્રવેશ કરવા જતા પણ તેમને અટકાવ્યા હતા। બંને ઉમેદવારો સામે રૂપાલાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર થયા। પોલીસ પણ સ્થળ પર પહોંચી અને પોલીસે આ સમગ્ર મામલો છે એ થાળે પાડ્યો હતો। આણંદમાં ભાજપ ઉમેદવારોને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો છે। તો ક્ષત્રિય સમાજના વિરોધને આણંદ ભાજપના સાંસદે કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મિતેશ પટેલે કહ્યું કે સંકલન સમિતિ પણ કોંગ્રેસ પ્રેરિત છે। આ વિરોધ ક્ષત્રિયોનો નથી, કોંગ્રેસના નેતાઓ જ આ વિરોધ કરાવે છે। તો આણંદના સાંસદ મિતેશ પટેલ જેમણે એબીપી અસ્મિતા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આ દાવો કર્યો છે, તેમણે કહ્યું છે કે આ જે વિરોધ થયો એ વિરોધ કોંગ્રેસ પ્રેરિત છે। આ સાથે તેમણે કહ્યું સંકલન સમિતિ પણ કોંગ્રેસ પ્રેરિત છે। ભાજપના કાર્યકર્તા શિસ્તવાળા કાર્યકર્તા છે, કોઈ દિવસ ગરબડી કરી શકે નહીં। ગરબડી તો અત્યારે એ લોકો કહી રહ્યા છે। તમે જોયું કે ગામે ગામ ખોટી મગજમારી ખોટી રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા રોકો છે અને જ્યારે ભાજપના કોઈ કાર્યકર્તા જતા હોય એમને રોકવાની કોશિશ કરે છે। ગરબડી તો એ લોકોએ ચાલુ કરી છે। ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે, કોઈ દિવસ ગરબડી કરશે નહીં અને કરવાની પણ નથી। સાહેબ, હું આપની સ્પીચ અહીંયા સાંભળી રહ્યો હતો। આપે કહ્યું કે અત્યારે જે કરાવી રહ્યા છે કોંગ્રેસના લોકો, આપણે તેને ધ્યાનમાં ન લઈ અને તમને અને ચિરાગભાઈને જીતાડવા માટે અપીલ કરવાની છે, કઈ તરફનો હિસાબ? કોંગ્રેસનું કલ્ચર સૌ જાણે છે। ચૂંટણી આવે એટલે ક્યાંક ને ક્યાંક આવા છમકલા કરી અને પબ્લિકને ડાયવર્ટ કરવાનું કામ કરતા હોય છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આપના દ્વારા એવું કહેવા માગીશ કે આપણે ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે। આપણે શિસ્તમાં રહી અને આપણે જે રીતનું મતદાન વધારે મતદાન કરવાનું છે। મતદાતાઓએ નક્કી કરી દીધેલું છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વોટ આપવાના। જે યોજનાઓ છે એ યોજનાઓ ઘરે સુધી પહોંચાડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ કર્યું છે। આજે છેલ્લા 10 વર્ષમાં દેશમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। દેશ વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષોમાં પણ દેશ ખૂબ આગળ વધી રહ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત જ્યારે 2047માં કહેતા હોય વિકસિત ભારત અત્યારે બનવા જઈ રહ્યો છે। કોંગ્રેસ ક્યાંય જગ્યાએ સત્તામાં છે નહીં, સત્તામાં આવવાની નથી। સત્તામાં આવવા માટે આવા નાના મોટા છમરકા કરીને ક્યાંક ને ક્યાંક આવું કરશે, પરંતુ ક્યાંય જગ્યાએ કોંગ્રેસ આવવાની નથી। 25 સીટ ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો જીતવાના છે। દિનેશભાઈ, ક્ષત્રિય નારાજ છે તેને આપ કોંગ્રેસ પ્રેરિત ગણાવી રહ્યા છો, સીધી રીતે જોઈએ?
સી 2019માં પણ ક્ષત્રિયો અને પટેલો સૌ સમાજના અગ્રણીઓએ અમને વોટિંગ આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી જે યોજનાઓ મૂકી રહી છે સૌ સમાજને મળે, સૌ સમાજના સાથે રાખીને આમે આગળ વધતી પાર્ટી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લગભગ 27થી 29 ઓબીસો ક્ષત્રિય મંત્રી રહી ચૂક્યા છે અને મોદી સાહેબ દરેક સમાજને સાથે રાખી મંત્રીમંડળમાં પણ સૌ સમાજને સાથે રાખી મંત્રીમંડળ બનાવતા હોય ત્યારે આ રીતનું જે કોંગ્રેસવાળાએ જે સંકલન સમિતિ પણ કોંગ્રેસ પ્રેરિત છે, આપણે સૌને ખબર જ છે. એટલે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, ક્ષત્રિય આગેવાનો કોઈ કરી રહ્યા નથી. એક છેલ્લો સવાલ, પીએમ પણ પોતે આવી રહ્યા છે 2જી તારીખે, તમારા અને ચિરાગભાઈ બંનેના પ્રચાર માટે કયા પ્રકારની તૈયારીઓ આપણા તરફથી? તૈયારીઓ ખૂબ ચાલી રહી છે. સંગઠન આણંદ જિલ્લાના રાજેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ છે, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, રાકેશભાઈ શાહ, આ બધા જ અમારા જિલ્લાના પ્રભારીને સાથે રહી ખૂબ સારી તૈયારી ચાલી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે 1 લાખથી વધુ મેદની એ સભામાં આવશે. આણંદ લોકસભા બેઠક કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. મિતેશ પટેલના આરોપ પર અમિત ચાવડાએ પલટવાર કર્યો છે. આણંદમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો. ક્ષત્રિયોનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો મિતેશ પટેલે આરોપ લગાવ્યો હતો, જેની ઉપર અમિત ચાવડાએ પલટવાર કર્યો. કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડા ઉપસ્થિત છે. અમિતભાઈ, પ્રચાર તમે કરી રહ્યા છો, તમારા જે હરીફ ઉમેદવાર છે, સામેના ઉમેદવાર છે, તેમણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, કહ્યું છે ક્ષત્રિયોનું આંદોલન છે તે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે અને આખી સંકલન સમિતિ કોંગ્રેસ પ્રેરિત છે. ચૂંટણી સમયે જે વોટ બેંક છે તેના માટેનું આ નિવેદન કેવી રીતના જોઈ રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એમના મગજમાં જે અભિમાન છે એક પછી એક ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે બેફામ ભાષણબાજી કરી, નારી શક્તિનું અપમાન કર્યું. એના વિરોધમાં આખા ગુજરાતમાં નહીં, આખા દેશને, વિશ્વના તમામ ક્ષત્રિય સમાજના લોકો આજે વિરોધ કરી રહ્યો છે. અને ઉપરથી આણંદના ભાજપના ઉમેદવાર પણ એમ કે હવે આ તો કોઈના પ્રેરિત આંદોલન છે. એટલે એમના મનમાં પણ ક્ષત્રિય વિશેનો જે દ્વેષભાવ છે, એમણે અહીંયા આણંદમાં તો તમામ સંસ્થાઓમાંથી ક્ષત્રિય સમાજને નામશેષ કર્યો. બહુમતી વસ્તી હોવા છતાં પણ એક પણ પદ પર ભારતીય જનતા પાર્ટી એક પણ ક્ષત્રિય કે બીજા કોઈ સમાજના વ્યક્તિને રહેવા દીધો નથી. એટલે એમની માનસિકતા છે, જે ચાલ ચરિત્ર અને ચહેરો છે ક્ષત્રિય વિરોધનો, અન્ય સમાજ વિરોધનો, એ ચહેરો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન અને ખેડા બેઠકના ઉમેદવાર કાળુસિંહ ડાભી, આશંકા એમણે વ્યક્ત કરી છે કે મતદાનના દિવસે વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે કોઈ ગડબડી કરી શકે તેમ છે. આપણે કોંગ્રેસના કાર્યકર્તાઓને કોઈ સૂચના આપવામાં આવશે ખરી, અથવા આપણા અનુભવ શું કહે છે, આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની છે ખરી? આપણે સૌ જોઈએ છે કે જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે, ભારતીય જનતા પાર્ટીને હાર દેખાતી જાય છે. ઉપર ક્ષત્રિય સમાજ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયું છે. આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો સાંસદ મિતેશ પટેલે આરોપ લગાવ્યો છે. સંકલન સમિતિ કોંગ્રેસ પ્રેરિત હોવાનો મિતેશ પટેલે આરોપ લગાવ્યો. ભાજપ ઉમેદવારના મનમાં ક્ષત્રિયો માટેનો દ્વેષ ભાવ સામે આવ્યો હોવાની વાત કહેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. તો આણંદમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. 2019માં પણ ક્ષત્રિયો અને પટેલો સૌ સમાજના અગ્રણીઓએ અમને વોટિંગ આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી જે યોજનાઓ મૂકી રહી છે સૌ સમાજને મળે, સૌ સમાજના સાથે રાખીને આમે આગળ વધતી પાર્ટી છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લગભગ 27થી 29 ઓબીસો ક્ષત્રિય મંત્રી રહી ચૂક્યા છે અને મોદી સાહેબ દરેક સમાજને સાથે રાખી મંત્રીમંડળમાં પણ સૌ સમાજને સાથે રાખી મંત્રીમંડળ બનાવતા હોય ત્યારે આ રીતનું જે કોંગ્રેસવાળાએ જે સંકલન સમિતિ પણ કોંગ્રેસ પ્રેરિત છે, આપણે સૌને ખબર જ છે. એટલે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, ક્ષત્રિય આગેવાનો કોઈ કરી રહ્યા નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એમના મગજમાં જે અભિમાન છે એક પછી એક ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે. અને ઉપરથી આણંદના ભાજપના ઉમેદવાર પણ એમ કે હવે આ તો કોઈના પ્રેરિત આંદોલન છે. એટલે એમના મનમાં પણ ક્ષત્રિય વિશેનો જે દ્વેષભાવ છે, એમણે અહીંયા આણંદમાં તો તમામ સંસ્થાઓમાંથી ક્ષત્રિય સમાજને નામશેષ કર્યો. બહુમતી વસ્તી હોવા છતાં પણ એક પણ પદ પર ભારતીય જનતા પાર્ટી એક પણ ક્ષત્રિય કે બીજા કોઈ સમાજના વ્યક્તિને રહેવા દીધો નથી. આણંદનું ધુવારણ ગામ જ્યાં
ઉમેદવાર મિતેશ પટેલ પહોંચ્યા હતા પ્રચાર માટે, પરંતુ ત્યાં જ તેમને અટકાવી દેવામાં આવ્યા કેટલાક યુવકો દ્વારા. આણંદના ધુવારણ ગામમાં ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ પ્રચાર માટે પહોંચ્યા, સાથે જ ખંભાતના ઉમેદવાર ચિરાગ પટેલ પણ તેમની સાથે હતા. આ સમયે ક્ષત્રિય યુવાનોએ તેમનો વિરોધ કર્યો. વાહનોની આગળ જ રસ્તા પર બેસી ક્ષત્રિય યુવાનોએ ભાજપ ઉમેદવારને ગામમાં જતા અટકાવ્યા હતા. પોલીસે વિરોધ કરનાર 5 યુવકોની અટકાયત કરી છે. ખાનગી વાહનમાં યુવાનોને પોલીસ મથકે લઈ જવાતા રોષ પણ ફેલાયો. તો આ મામલે મિતેશ પટેલે આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા ક્ષત્રિયો નથી, પરંતુ કોંગ્રેસના લોકો જ વિરોધ કરાવે છે.